ઓકે, અહીંયા થોડા લાસ્ટમાં જે ગણ્યા હતા ક્વેશ્ચન્સ એના અથવા જે કોન્સેપ્ટ સમજ્યા હતા એના આધારિત જ આપણે એમસીક્યુ ચેક કરીએ છીએ. તો માનું ત્યાં સુધી દ બોર્લી તરંગ લંબાઈના આધારિત મોટાભાગના ક્વેશ્ચન છે. તો દ બોર્લી તરંગ લંબાઈના આધારિત ઇક્વેશન બી આપણે ચેક કરી લઈએ. કેટલા કેટલા ઇક્વેશન હતા એ તમને લોકોને આઈડિયા હોવો જોઈએ. કયા ભાઈ ઇક્વેશન હતા કહેશો મને? લેમ્બડા બરાબર પી થશે, બરોબર છે. પી ના બદલે કેટલા ઇક્વેશન બનતા હતા? એક એમવી લખતો હતો, બીજું રૂટ 2m ઇન્ટુ કે અથવા રૂટ 2m qv અથવા રૂટ 3 kb 3 ઓકે 3m kbt. એનર્જી ગતિ ઉર્જાનું રિલેશન લખવું હોય તો બી લખીએ કે એક તો થશે હાફ mv², બીજું થાય p²/2m અને qv બરાબર 3/2 kbt. બસ આટલા રિલેશન છે. આની અંદર જ ફર્યા કરશે, ક્યાંક ના ક્યાંક તમને લોકોનો આઈડિયા આવી જશે. કઈ વધારે છે નહીં. આ કણ માટે છે. દ બોર્લી તરંગ લંબાઈ કોના માટે છે? પાર્ટિકલ માટે હશે. ફોટોનનું વેગમાન જ્યારે વાત આવે ફોટોન, તો એનું વેગમાન આવશે E/c હશે. જ્યાં જરૂર પડે ત્યાં ઉપયોગમાં બેની કમ્પેરિઝન લેવાની રહેશે. તરંગ લંબાઈ બેની સરખી હશે. ઠીક છે. અહીંયા તમે લોકો હું જે ફક્ત આઈડિયા આપીશ અને ગણતરી તમારે કરવાની હશે. અમુક વખતે ક્વેશ્ચન થોડા વધારે પડતા એક જ ટાઈપના આવશે તો ફક્ત આપણે આઈડિયા લઈને આગળ જતા રહીશું. બાકી કેલ્ક્યુલેશનને તમે સમજી લેજો. અહીંયા સમાન વોલ્ટેજ છે. ધેટ મીન્સ અહીંયા જોવા જઈએ તો વોલ્ટેજ કોન્સ્ટન્ટ છે, v અચળ રાખીએ છીએ. પ્રવેગિત થતા પ્રોટોન અને દ બોર્લી પ્રોટોન અને આલ્ફા પાર્ટિકલ બેની દ બોર્લી તરંગ લંબાઈનો ગુણોત્તર. અહીંયા હવે જોવા જઈએ તો લેમ્બડાનું ઇક્વેશન વોલ્ટેજ વાળું આવે. કયું આવશે? h/p નહીં લખવું, સીધું જ લખું છું. રૂટ 2m q ઇન્ટુ v થશે. ઠીક છે. ev ના લખતા, ev ઇલેક્ટ્રોન માટે થશે, આપણે qv ના આધારે લખીશું. હવે તમે જોવા જાવ તો h અને વોલ્ટેજ કોન્સ્ટન્ટ છે, તો લેમ્બડા પ્રોપોર્શનલ ટુ શું થશે? રૂટ m ઇન્ટુ q થઈ જાય. બરોબર છે. હવે તમારી પાસે હું ફક્ત બીજું ડેટા નહીં લખું. માસ ઓફ પ્રોટોન માસ ઓફ આલ્ફા પાર્ટિકલ ઇઝ 2 ઓફ માસ ઓફ પ્રોટોન થાય, એ ખબર છે. અને બીજું એના પછી દળ બી બીજું વિદ્યુત ભારની વાત આવશે. તો વિદ્યુત ભાર આલ્ફા પાર્ટિકલ નો બરાબર 2e થશે, 2e થશે. અને પ્રોટોન નો છે એ આપણા માટે e થશે. બસ આના રિલેશન ના આધારે એક રેશિયો લઈ લેજો, મોઢે જવાબ આવે. બોલો આવડે કે ના આવડે? ગુણોત્તર બધાને ખ્યાલ આવવો જોઈએ કયું રિલેશન થી ગુણોત્તર લઈ શકાય છે. બસ આ એક સમજ રાખો, ગણતરી કરજો અને ક્લિયર થઈ જશે. નેક્સ્ટ હવે એના પછીનો ક્વેશ્ચન લઉં છું. અહીંયા જુઓ, આના પછીના ક્વેશ્ચનમાં આપણને આપ્યું છે કે લેમ્બડા E અને લેમ્બડા P V0 જેટલા વોલ્ટેજથી પ્રવેગિત થાય છે. અને પછી ઇલેક્ટ્રોન અને પ્રોટોન ની દ બોર્લી તરંગ લંબાઈ લેમ્બડા E અને લેમ્બડા P વચ્ચેનો સંબંધ. સેમ ક્વેશ્ચન છે, સેમ ક્વેશ્ચન રિપીટ કર્યો છે. રિઝલ્ટમાં શું ફરક આવશે એ બી હું તમને કહી દઉં. લેમ્બડા બરાબર કયું સૂત્ર મેં લખ્યું? h/રૂટ 2m q ઇન્ટુ v. હવે આમાં શું અચળ છે? આમાં શું અચળ હશે? h અચળ, વોલ્ટેજ અચળ અને વિદ્યુત ભાર એ સમાન છે, કારણ પ્રોટોન ઇલેક્ટ્રોન. તો લેમ્બડા પ્રોપોર્શનલ ટુ 1/√m થઈ જાય. બરોબર. હવે ભાઈ ઇલેક્ટ્રોન પ્રોટોનના દળનો ગુણોત્તર લેવાનો એક જવાબ આવી જશે. ચેક કરી લેજો. હું ફક્ત બેઝિક આઈડિયા આપતો જઉં છું, ગણતરીને સમજતા જજો તમે લોકો. નેક્સ્ટ હવે એના પછી બતાવ્યું છે પ્રોટોન ઇલેક્ટ્રોન ની સમાન દ બોર્લી તરંગ લંબાઈ. હવે અહીંયા તરંગ લંબાઈ સમાન છે, તો લેમ્બડા E ઇઝ ઇક્વલ ટુ લેમ્બડા P કહ્યું છે. એમની કુલ ઉર્જા ની કમ્પેરિઝન કરવાની છે. કોની કુલ ઉર્જા વધારે હશે? તો બસ એમાં ઉર્જાનું ઇક્વેશન લખી દો. લેમ્બડા E બરાબર કયું સૂત્ર? h/રૂટ 2m ઇન્ટુ k થતું. ઇક્વેશન હતું h બરાબર રૂટ 2m ઇન્ટુ k. ઓકે, k ના બદલે ઇલેક્ટ્રોન ની છે એટલે મેં E લખી દીધું છે. અહીંયા માસ કોનું આવે? ઇલેક્ટ્રોન નું આવશે. બરોબર છે. અને બીજી વાત કરી છે અહીંયા લખું h/રૂટ 2m, એ પ્રોટોન ની વાત છે, તો માસ ઓફ પ્રોટોન અને એનર્જી બી કોની આવે? પ્રોટોન ની આવે. બસ તમે કમ્પેરિઝન કરો તો તમને સીધું જ રિલેશન આ બધું કેન્સલ થઈ જશે. તો આપણા માટે સ્ટેપ થશે me ઇન્ટુ ke ઇઝ ઇક્વલ ટુ mp ઇન્ટુ kp. બસ તમે આની કમ્પેરિઝનમાં એ જ જવાબ છે જે me અને mp ની કિંમત લખો, એ કમ્પેરિઝન થઈ જશે.
સમજાવવું છે કે આવડે હવે? બરોબર, ચલો હવે નેક્સ્ટ સ્ટેપ થી આગળ બતાવું છું. અહીંયા થોડું સમજ રાખો. જો આલ્ફા પાર્ટિકલ કયો છે, વિદ્યુતભાર 2e થશે. આલ્ફા પાર્ટિકલ નો વિદ્યુતભાર આપણા માટે 2e થશે. E ની કિંમત લખી દઈએ છીએ. રેડિયસ આપી છે કેટલી? 0.83 સેન્ટીમીટર, એટલે 10⁻² કરો, મીટરમાં કન્વર્ટ થઈ જશે. મેગ્નેટિક ફિલ્ડ આપી દીધું છે 0.25 ટેસ્લા. 0.25 ટેસ્લા છે. તો તરંગ લંબાઈ કેટલી છે? એક કામ કરું છું, મેં ઇલેક્ટ્રિક ફિલ્ડ નું ઇક્વેશન યુઝ કરો તો R બરાબર કયું સૂત્ર હતું? mv ભાગ્યા qb હતું. તો mv એટલે વેગમાન થાય, q into b. તો બોલો વેગમાન p બરાબર કેટલા આયા? qbr થાય. થશે વેગમાન qbr? બરાબર, ઠીક છે. તો લેમ્ડા બરાબર તરંગ લંબાઈનું સૂત્ર લખો, h/p. જ્યાં h ના બદલે p ના બદલે લખી દેશો qbr. બરોબર, તો q, b અને r બધાની ડેટા આપેલા છે. કિંમત મૂકો, એક જવાબ મળશે. સમજાવું કે આવડે હવે? ઠીક છે. આગળ બોલો, ડ્યુટેરોન 500 વોલ્ટમાંથી પ્રવેગિત થાય છે. તો ડ્યુટેરોનનો વિદ્યુતભાર, પહેલા તમને આ ત્રણના રિલેશનની વારે વારે જરૂર પડશે. હું માનું ત્યાં સુધી તમને ખબર હશે, ના ખ્યાલ હોય તો ધ્યાન રાખો. ડ્યુટેરોન, આલ્ફા પાર્ટિકલ અને પ્રોટોન. એનું જે લોકો ના ખબર હોય પહેલા તો એની કમ્પેરિઝન અહીંયા ધ્યાન પર રાખી દે. આગળ જતા પ્રોટોન બધાનું આવશે. પ્રોટોન, ડ્યુટેરોન, આલ્ફા પાર્ટિકલ. અહીંયા માસ નું રેશિયો અને બંને રેશિયો અહીંયા તમને બતાવી દઉં છું. માસના રેશિયોની વાત કરીએ તો પ્રોટોનનું માસ mp હોય તો ડ્યુટેરોનનું ડબલ હોય અને આનું 4 mp થશે. વિદ્યુતભાર પ્રોટોનનો e હોય પ્લસ e, તો આનો પ્લસ e જ રહેશે, આનો 2e હશે. આ સમજ રાખી દેજો. આટલું ખબર હોવી જો તો બાકીની ગણતરી આવડશે. ડ્યુટેરોન 500 વોલ્ટથી પ્રવેગિત થાય છે. દ બોર્ગલી તરંગ લંબાઈ માટે માત્ર હિલિયમનો એક આયનનું આયનીકરણ થાય સ્થિતિમાન ફાઇન્ડ કરવું છે. ટૂંકમાં ધેટ મીન્સ એનો વોલ્ટેજ જ ફાઇન્ડ કરવો છે, કઈ બીજું છે નહીં. એનો વોલ્ટેજ ફાઇન્ડ કરવો. હિલિયમ એટલે આલ્ફા પાર્ટિકલ થાય. આપણે હિલિયમ એટલે આલ્ફા પાર્ટિકલ થશે, એની જ આપણે બીજી વાત કરવાની નથી. તો હવે શું થશે ભાઈ? અહીંયા વોલ્ટેજ 500 વોલ્ટ છે. કોના માટે? ડ્યુટેરોનનો વોલ્ટેજ છે 500 વોલ્ટ. તો આલ્ફા પાર્ટિકલ જે ગણીએ છે કે હિલિયમ ગણીએ, એનો વોલ્ટેજ કેટલો? બરોબર, અને તરંગ લંબાઈ સમાન તરંગ લંબાઈ, બંનેની તરંગ લંબાઈ લેમ્ડા છે. તો લેમ્ડા બરાબર લેમ્ડા કરી દઈએ, અથવા તમે સીધું રેશિયો લઈ લો. લેમ્ડા બરાબર કયું સૂત્ર? h/√2m q into v. ઠીક છે. આમાં તમે ઓબ્ઝર્વ કરો, લેમ્ડા કોમન છે, h અચળ છે. બરોબર, બાકી પછી વિદ્યુતભારનું ને એનું રિલેશન તો મેં તમને સમજાવ્યું છે. એના ઉપરથી v ફાઇન્ડ કરી લેવાય. કોન્સેપ્ટ સમજ આવે છે તમને લોકોને? પ્રેક્ટિસ તમારે કરવાની છે. જેટલી પ્રેક્ટિસ કરશો એટલી સ્પીડ પકડાશે. મારો આઈડિયા તમને કોન્સેપ્ટ ક્લિયર કરવા, મારાથી સ્પીડ ના પકડાઈ શકાય. સ્પીડ તમે પ્રેક્ટિસથી કરી શકો. બરોબર, તમને કોઈ નાના મોટા કોન્સેપ્ટમાં ભૂલ થતી હોય તો એ હું અહીંયા સમજાવી શકું છું. બાકીની કન્ડિશનમાં તમે ટ્રાય કરતા રહેજો. જ્યાં જરૂર પડે મને આઈડિયા કહેતા જાઓ. હવે તમે લોકો કહો કે ભાઈ આમાં શું કરીશું. ઇલેક્ટ્રોનનું વેગમાન pm આપ્યું છે. 0.50% વેગમાન સાથે ફેરફારના, સોરી, ઇલેક્ટ્રોનનું વેગમાન pm વડે બદલાય છે. ધેટ મીન્સ ડેલ્ટા p બરાબર pm. ડેલ્ટા p બરાબર pm આપ્યા છે. અને 0.50% ના ફેરફાર સાથે દ બોર્ગલી તરંગ લંબાઈ સંકળાયેલી હોય. ઓકે, તો ધેટ મીન્સ ડેલ્ટા લેમ્ડા બાય લેમ્ડા, દ બોર્ગલી તરંગ લંબાઈમાં ડેલ્ટા લેમ્ડા બાય લેમ્ડા બરાબર કેટલા થયા ભાઈ? 0.5/100 થશે. બરાબર. ઇલેક્ટ્રોનનું પ્રારંભિક વેગમાન કેટલું? તો p ફાઇન્ડ કરીશું, કેટલો થશે? તો આપણું કયું રિલેશન સમજ રાખે દરેક જણા? લેમ્ડા બરાબર h/p. એમાંથી હું p ને સબ્જેક્ટ બનાવી દઉં તો p બરાબર કયું આવે? h/લેમ્ડા. આનું વિકલન કરો અને વિકલન કરશો dp/d લેમ્ડા. dp/d લેમ્ડા કેટલું થઈ જાય ભાઈ? h તો કોમન રહેશે, h તો કોમન ને -1/λ² થાય. 1/x નું સંકલન શું થઈ જશે? -1/λ² થાય. તો dp બરાબર, હવે અહીંયા એક કામ કરું છું, લેમ્ડા સામે લઈ જાઉં છું, તો dp બરાબર
h अपॉन લેમ્બડા સ્ક્વેર માઇનસ ને એવોઇડ કરી દઉં બરાબર કે ઇન્ટુ કેટલા રહે d લેમ્બડા રહેશે. હવે એક કામ કરું છું p વડે ડિવાઈડ કરી નાખું છું. p વડે ડિવાઈડ કરું છું. આપણે આવું જ રિલેશન બનાવવું છે. તો અહીંયા લખું છું dp upon p બરાબર h upon લેમ્બડા સ્ક્વેર ઇન્ટુ d લેમ્બડા upon લેમ્બડા d લેમ્બડા upon p આવશે. આવે કે નહીં? d લેમ્બડા upon p થશે. પણ p ના બદલે હું કેટલા કિંમત મૂકી શકું છું? h upon લેમ્બડા લખી શકું છું. બરોબર? p ના બદલે હું h upon લેમ્બડા લખી છું. ફરીથી એક વખત આઈડિયા આપું છું, જો સમજો. આ સ્ટેપ દરેકને ખબર હોય, ડિવાઇડેડ બાય p કર્યું છે. અહીંયા પણ ડિવાઇડેડ બાય p કરું, પણ p ના બદલે મેં h upon લેમ્બડા કર્યું છે. એક h ને લેમ્બડા કેન્સલ થઈ જશે, તો dp upon p. ઓકે, મારાથી કદાચ આમાં લેમ્બડાની કિંમત લખવામાં સીધું જ લખી શકાય છે. d લેમ્બડા upon લેમ્બડા જ આવશે. સીધું લખી દીધું હોય તો બી રિલેશનમાં એ જ આવત. આ બધી માથાકૂટ કરવાની જરૂર ના હોય. બરોબર છે? અહીંયા શું માંગ્યું છે? હવે p શોધવો છે, તો બસ p મળી જશે. આમાં કેટલો આવશે ફેરફાર કરી સમજાવું કે આવડે? બરોબર? કારણ કે d લેમ્બડા બાય લેમ્બડા આપી દીધો છે, એક આપ્યો છે, અને dp આપ્યો છે એ pm ના ફોર્મમાં. તો એમાં કઈ વધારે ફરક નહીં પડે. તો એ 50% જ આવશે, 0.5 જ આવશે. હું માનું ત્યાં સુધી આટલું લાંબુ નહીં કરવાનું, મારાથી થઈ ગયું છે. બરોબર? પણ તમે એક સીધા સ્ટેપમાં યુઝ કરી લો ને કે લેમ્બડા p નું વ્યસ્ત રિલેશન છે, તો એટલા માટે માઇનસ થશે dp upon p બરાબર માઇનસ d લેમ્બડા upon લેમ્બડા. કઈ રીતે? તો ત્રુટીના આધારે. યાદ આવે છે? p બરાબર h upon લેમ્બડા હોય તો ત્રુટી ઉપરથી સીધું જ કરી લેવાનું કે dp upon p બરાબર d લેમ્બડા બાય લેમ્બડા. બસ એક સ્ટેપમાં જવાબ આવી જશે. વધારે આ બધું લાંબુ ખેંચવાની જરૂર નથી. હવે આગળ કયું છે? ડ્યુટરોન 500 વોલ્ટથી પ્રવેગિત થાય છે. સમાન દબાવની તરંગ લંબાઈ. સેમ કોન્સેપ્ટ આગળ આવી ગયો છે. દાખલો એને મારાથી ફરી મુકાયો છે, હું આગળ બતાવું છું. જો હવે અહીંયા શું કીધું છે? v વોલ્ટ પ્રવેગિત થતા ઇલેક્ટ્રોનની દબાવની તરંગ લંબાઈ લેમ્બડા છે. તો 4v વોલ્ટ હોય, દબાવની તરંગ લંબાઈ કેટલી? સીધું સૂત્ર લખાઈ દેશો, લેમ્બડા પ્રોપોર્શનલ ટુ 1/√v. હવે યાદ આવવું જોઈએ, લેમ્બડા પ્રોપોર્શનલ ટુ 1/√v. ઓકે, પહેલા વખતે v વોલ્ટેજ છે તો લેમ્બડા છે. હવે 4v કરું તો તરંગ લંબાઈ અડધી થઈ જાય. 4v કરું તો 2 બહાર આવી જાય, તરંગ લંબાઈ અડધી થઈ જશે. સમજ આવે છે ને? તો સીધું ઇક્વેશન યુઝ કરીને જવાબ આપી દો. નેક્સ્ટ કયું છે? હવે આ તમે ગણી કાઢો. હાઇડ્રોજન અને હિલિયમ એ બેના ટેમ્પરેચર આપ્યા છે, તરંગ લંબાઈનો ગુણોત્તર. તો લેમ્બડા બરાબર કયું સૂત્ર લખીશ? h upon √3m kb into t. તો લેમ્બડા પ્રોપોર્શનલ ટુ 1 કોની કોની વાત થાય છે? હાઇડ્રોજન અને હિલિયમ. બરોબર? એ બે ની વાત થાય છે. m અને kb ના આધાર, m અને t, √m into t. હવે બોલો, ગણી શકાય? m into t. ઠીક છે. T1 કેટલો? 300 કેલ્વિન. બરોબર? T2 કેટલો? 400 કેલ્વિન. બરોબર ને ભાઈ? 400 કેલ્વિન થશે, વત્તા 273 કરી દઈશું તો m1 કેટલું? હાઇડ્રોજન નું દળ m લઉં છું. m2 કેટલું? હિલિયમ નું કેટલું હોય હાઇડ્રોજન કરતા? બોલો. હાઇડ્રોજન નું 1s2 લખાય ને? તો હિલિયમ નું કયું થાય? હા, 2h4. તો 4 થાય. આનું 2m. સમજો, મારો કહેવાનો અર્થ આના કરતા તો ડબલ થયું ને? તમને કન્ફ્યુઝ છો હજી કે સમજ આવી છે? હાઇડ્રોજન પરમાણુની વાત કરો તો હિલિયમની અહીંયા કોની વાત કરી છે? એક જ મિનિટ, અણુની વાત થઈ છે ને, તો બરાબર છે. એક જ મિનિટ, મારી ભૂલ થઈ છે. સોરી, મારી મિસ્ટેક છે. ઠીક છે, બાકી ગણતરી કરી લેશો. ઓકે, ચલો હવે બીજું અહીંયા જોવો. એક નોર્મલ કોન્સેપ્ટ આવડે એવો છે. સ્થિર સ્થિતિએ m દળનો પદાર્થ વિખંડન પામે છે. m1 m2 બે દળના ટુકડાનો. m દળનો પદાર્થ સ્થિર હતો, એમાંથી બે માં વિખંડન પામી જાય છે. તો એક બે નાના ટુકડા બનાવે છે, એક m1 એક m2. આનો વેગ v1 હશે, v2 હશે, આનો વેગ v1 હશે. તો એનો મતલબ થયો કે તરંગ લંબાઈનો ગુણોત્તર જોવો છે. તો તમને એ તો ખબર હોય ને કે પ્રારંભિક વેગમાન બરાબર અંતિમ વેગમાન હોય. તો
તો વેગમાન સરખું છે તો લેમડા બરાબર કયું રિલેશન? h upon p. હવે h સમાન, વેગમાન સમાન, તો ધેટ મીન્સ લેમડા એ કેવી હશે? અચળ હશે. અને અચળ હોય તો બેનો ગુણોત્તર કેટલો આવે? લેમડા 1 બાય લેમડા 2 1 થઈ જશે. ખબર પડી માર કહેવાનો અર્થ? બેના વેગમાન કોમન છે તો એના આધારે લેમડા 1 બાય લેમડા 2 1 આવે. હવે બોલો ખ્યાલ આવ્યો છે? ઓકે, ઠીક છે. અહીંયા બતાવ્યું છે ઇલેક્ટ્રોનનો વેગ શું હશે કે જેથી વેગમાન લેમડા બરાબર આટલી તરંગ લંબાઈના ફોટોનના વેગમાન જેટલું થાય. તો કયું ઇક્વેશન એનર્જીની લેમડા બરાબર h upon mv અને બીજું ઇક્વેશન અથવા h upon p કરી દો અને એના આધારે એ જ રિલેશન રાખી દો અને h upon mv જ લખો. અને ફોટોનનું વેગમાન કયું થાય છે? હા, તો ફોટોનનું વેગમાન પણ h upon લેમડા થશે. તો એની કમ્પેરિઝન કરીએ તો કેટલો આવે છે મને એમ કહો, કિંમત કરી દો. સીધી કિંમત અહીંયા ઇલેક્ટ્રોનની મૂકીને v ફાઇન્ડ કરી લો તો જવાબ આવી જશે. એમાં કોઈ વધારે ફરક નહીં પડે. હવે ફોટોનનું દળ કેટલું? ફોટોનનું દળ શું આવે? નહીં, સ્થિર દળ નહીં. E upon c સ્ક્વેર હતું. E upon c સ્ક્વેર. ઠીક છે. E ના બદલે hf લખો અથવા hc બાય લેમડા લખો. નીચે c આવી જશે. hc બાય લેમડા અને નીચે c સ્ક્વેર છે તો કેટલું આવ્યું? h upon લેમડા c. બસ તમે લેમડાની કિંમતના આધારે સેટ કરીએ. નેક્સ્ટ હવે થોડા દાખલાઓ વ્યવસ્થિત અમુક મારી પાસે હતા જે જૂની ટેક્સ્ટ બુક ના છે, બહુ અલગ છે. એમને ધ્યાન પર રાખ્યા હોય તો અમુક વસ્તુઓ અલગ તો ના કહી શકીએ પણ એવા છે જે ફ્રિકવન્ટલી આપણે યુઝ આવશે અને અમુક થોડાક ડિફરન્ટ બી છે જે સમજ આવે એવા. બોલો કેથોડ કિરણો શું છે? પેલા સિમ્પલ ક્વેશ્ચન કહેતા જજો. કેથોડ રેઝ છે શું? ઇલેક્ટ્રોન છે. ઇલેક્ટ્રોન છે. કેથોડ રે ઇલેક્ટ્રોન છે. બરોબર છે. હવે એના પછી આગળ જોઈએ તો ફોટોન માટે કયું વિધાન સાચું નથી? એ ઓપ્શન સાચું નથી. દબાણ ઉત્પન્ન કરે છે ફોટોન. ફોટોન દબાણ ઉત્પન્ન કરશે. બીજું હવે એના પછી બતાવ્યું સ્થિર દળ શૂન્ય હોય. ચલો ફોટો ઇલેક્ટ્રિક અસરમાં ઇલેક્ટ્રોનનો વેગ સંવેદી સપાટીના ગુણધર્મો અને બીજા કોના પર આધારિત છે? વેગ એટલે ગતિ ઉર્જા થઈ. ગતિ ઉર્જા આવૃત્તિ ઉપર ડિપેન્ડ. ઠીક છે. પછી બીજું બતાવ્યું છે ફોટો ઇલેક્ટ્રિક અસર શું બતાવે છે? એ તો તમને ખ્યાલ હોય, પ્રકાશનું કણ સ્વરૂપ. ઓકે, હવે થોડા ક્વેશ્ચન છે, સમજ રાખો. અહીંયા બતાવ્યું છે આટલી વેગ છે. આ કોનો વેગ છે? કણ છે. વેલોસિટી ઓફ પાર્ટિકલ છે. અને એક ફોટોન, બેની તરંગ લંબાઈ સરખી છે. ટૂંકમાં ફોટોન અને બેની તરંગ લંબાઈ સમાન છે. ગતિ ઉર્જા કણની અને ફોટોન એ બેની ગુણોત્તર લેવો છે. તો અહીંયા લખું છું એ સમજ રાખો. પાર્ટિકલની ગતિ ઉર્જા ભાગ્યા ફોટોનની ગતિ ઉર્જા. કેટલું સૂત્ર આવે? હાફ પાર્ટિકલ કણ છે એટલે p સ્ક્વેર બાય 2m આવે. p સ્ક્વેર બાય 2m. અને ફોટોનનું ઉર્જાનું સૂત્ર એ E upon c. તો ફોટોનની ઉર્જા hc upon લેમડા થશે. ઠીક છે. આ રિલેશન રહેશે આપણી જોડે. હવે તમે આમાં ચેક કરવા જાઓ તો p ના બદલે હું h upon લેમડા લખી દઉં કારણ કે લેમડા બેની કેવી છે? સમાન છે. p ના બદલે હું h upon લેમડા લખી દઉં તો આપણું સૂત્ર કયું આવશે? h સ્ક્વેર upon 2m લેમડા સ્ક્વેર. આટલું રે ઉપર નાનું. p ના બદલે h upon લેમડા તો h સ્ક્વેર upon 2m લેમડા સ્ક્વેર. અને નીચે જોવા જઈએ તો અહીંયા hc તો રહેશે જ અને ઉપર શું જતો રહેશે? લેમડા જશે. ઠીક છે. આ રિલેશનના આધારે તમે જોવા જશો તો લેમડા h કેન્સલ થઈ જશે. એક h કેન્સલ થશે તો આપણામાં એક લેમડા કેન્સલ થશે. તો અહીંયા રહેશે h upon 2m
c ઇન્ટુ લેમડા રહે. હવે એક મિનિટ હો, લેમડાના બદલે આપણે વેગના ફોર્મમાં લેવો છે, તો વેગના ફોર્મમાં લેવો હોય તો h અપોન mv કરી દો, અથવા સીધું જ લખી દીધું હોત તો બી ચાલત, કોઈ વાંધો નહીં. લેમડાના બદલે હું લખી દઉં છું h અપોન અહીંયા થશે 2mc છે. હવે લેમડાના બદલે ફરી લખું છું h અપોન mv. m શું થઈ જશે? કેન્સલ, h કેન્સલ, તો કેટલા આયા? v બાય 2c. ગતિ ઉર્જાનો ગુણોત્તર કેટલો આવ્યો? v અપોન 2c. ઠીક છે, v ની કિંમત કેટલી છે? 2.25 ગુણ્યા 10 ની 8, 2, અને c ની કિંમત 3 ગુણ્યા 10 ની 8. ફાઇનલી ચેક કરશો એપ્રોક્સિમેટ કોના જેવો આન્સર થશે? અહીંયા થશે 6, 2.25 ભાગ્યા 6. ફોટોનની ઉર્જા hf છે, સમજ રાખજો. ફોટોનની ઉર્જા hf છે, વેગમાન h અપોન લેમ્બડા છે. તો પ્રકાશ, આની તરંગ લંબાઈ કેટલી થાય પ્રકાશની? ફોટોનની ઉર્જા hf છે. કયું સૂત્ર? ફક્ત વેગમાનનું સૂત્ર જુઓ તો તમને ખ્યાલ આવશે. વેગમાનનું સૂત્ર બોલો. E બરાબર E અપોન c. E અપોન c. હા, તો આપણે એક કામ કરીએ, આપણે જોઈએ છે પ્રકાશની ઝડપ, તો c બરાબર શું આવશે? E અપોન p. બરાબર? ક્લિયર થાય? ચલો હવે પછી આ દાખલો સમજવા જેવો છે, બહુ સમજવા જેવો એક્ઝામ્પલ છે. હું અહીંયા અને સમજાવું છું, થોડું ધ્યાન આપો. બે એક સરખી ફોટો ઇલેક્ટ્રિક ઘટનામાં મેળવવામાં પ્લેટ છે, એ ઉપર લેમ્બડા એ તરંગ લંબાઈ, બી ઉપર લેમ્બડા બી અપાય છે. લેમ્બડા એ બરાબર 2 લેમ્બડા બી છે. તો કે અને કેબી નો સંબંધ કયો? જો અહીંયા પહેલા એ ની તરંગ લંબાઈનું કે નું સૂત્ર લખું તો કે બરાબર કયું આવે? h સિવાય લેમ્બડા માઇનસ 5. આ કે નું સૂત્ર આવ્યું. કેબી નું સૂત્ર કયું આવે? h સિવાય લેમ્બડા, આ એ માટે છે, આ બી માટે આવ્યું, માઇનસ 5. એ નું સૂત્ર આવ્યું. હવે એક કામ કરીએ, લેમ્બડા એ ઇઝ ઇક્વલ ટુ 2 લેમ્બડા બી છે, તો લેમ્બડા એના બદલે હું 2 લેમ્બડા બી લખી દઉં, તો આપણું સૂત્ર કયું અહીંયા થઈ જશે? જુઓ, h સિવાય 2 લેમ્બડા બી માઇનસ 5. એક આ સ્ટેપ થાય. હવે તમે આની કમ્પેરિઝન કરી શકો કે એન કેબી ની, તો તમને સીધી નહીં ખબર પડે, પણ હું એક કામ કરું છું, આમાંથી એક કામ કરી દઈએ, 2 વડે ભાગી નાખું તો કેબી બાય 2 બરાબર શું થઈ જાય? hc બાય 2 લેમ્બડા બી માઇનસ 5 બાય 2, માઇનસ 5 બાય 2. તો હવે તમે સિમ્પલ ઓબ્ઝર્વેશન એક લો તો તમને તરત અંદાજ આવે કે જ્યારે આ તો 2 કોમન પદ છે, આ 2 કોમન પદ આવ્યું, આમાંથી 5 બાદ થાય છે અને આમાં 5 બાય 2 બાદ થાય છે, તો કોણ મોટું હશે? કે મોટો હોય કે બી મોટો હોય? આ પદ મોટું હશે કે આ પદ મોટું હોય? હું કમ્પેરિઝન આ બેની જ કરું છું. કે બરાબર hc બાય 2 લેમ્બડા બી માઇનસ 5. અહીંયા આપણે લખ્યું છે hc બાય 2 લેમ્બડા બી માઇનસ 5 બાય 2, તો kb બાય 2 મોટો છે. ઇટ મીન્સ kb બાય 2 એ k કરતા મોટો થશે. દાખલો સમજવા જેવો છે, ફરી બતાવું છું કે k બરાબર hc બાય લેમ્બડા એ માઇનસ 5 આપ્યું છે, લેમ્બડા એના બદલે 2 લેમ્બડા બી, આ સ્ટેપ લખ્યું. kb બરાબર hc બાય લેમ્બડા બી માઇનસ 5 લખ્યું છે. હવે તમને આના જેવું બનાવવું હોય તો બાય 2 કરી નાખ્યું, આ સ્ટેપ આવ્યું. જોયું અહીંયાથી 5 બાદ થાય છે, અહીંયા 5 બાય 2 બાદ થાય છે, તો આ પદ આમાંથી ઓછું બાદ થાય છે, તો આ મોટું હોવાનું, તો આ મોટું છે એ કરતા. ઓપ્શન આ રીતનો સમજો. થોડું ડિફરન્ટ એક્ઝામ્પલ છે. અહીંયા બોલો, પૂર્વથી પશ્ચિમ તરફ જતા કેથોડ કિરણો વિદ્યુત ક્ષેત્રમાં દાખલ થાય. વિદ્યુત ક્ષેત્ર ઉત્તરથી દક્ષિણ દિશામાં છે. કેથોડ કિરણો કઈ બાજુ જાય? કેથોડ કિરણો એટલે ઇલેક્ટ્રોન ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં જાય, ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં જશે, તો વિદ્યુત ક્ષેત્ર ઉત્તરથી દક્ષિણ છે, તો એ ક્યાં જાય? ઉત્તર તરફ જશે. બરોબર? પછી આમાં જો અલ્ટ્રાવાયોલેટ પ્રકાશ છે, એ ફોટો ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન કરતા હોય તો ખાલી જગ્યા વડે ફોટો ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન શક્ય છે. જો અલ્ટ્રાવાયોલેટ થી નહીં થતું હોય, ના થતું હોય, તો અલ્ટ્રાવાયોલેટ થી ના થાય તો એનાથી વધારે ઉર્જા જોઈએ, અને એનાથી વધારે ઉર્જા એક્સરે માં આવે. ચલો હવે પછી 1 ઇલેક્ટ્રોન વોલ્ટ અને 2.5 ઇલેક્ટ્રોન વોલ્ટ ફોટોન્સ વારાફરતી આપાત કરવામાં આવે છે. વર્ક ફંક્શન 0.5 છે.
તો ઝડપનો ગુણોત્તર કેટલો થાય. જો કે આ દાખલાઓ આપણે ગણ્યા હતા આગળ એ ટાઈપની પેટર્ન, પણ તમને ખ્યાલ હશે કે કયું રિલેશન યુઝ થશે. જો કે છતાંય અમુક થોડાક ડિફરન્ટ વેરિએશન છે એટલે એને કેલ્ક્યુલેશનમાં લઈ લઈએ છીએ. શું આવશે? ધાતુ પર 1 ઇલેક્ટ્રોન વોલ્ટ અને 2.5 નું આપાત થાય છે. તો આપણે પહેલા વર્ક ફંક્શન 0.5 છે તો કયું સૂત્ર લખીશ? હાફ mv સ્ક્વેર. હાફ mv સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ hf માઇનસ પાઈ. હા, તો હાફ mv સ્ક્વેર પહેલા માટે લખું, mv1 સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ hf કેટલા? 1 ઓછા 0.5, કારણ કે વર્ક ફંક્શન આટલું છે, આ hf ઓછા 0.5 એટલા આપણા માટે થઈ ગયું 0.5 થશે. હાફ mv2 સ્ક્વેર, હાફ mv2 સ્ક્વેર બરાબર hf એટલે 2.5 ઓછા 5 0.5 એટલે કેટલા આયા? 2 આવી ગયા. ઠીક છે. હવે તમે બેનો રેશિયો લઈ લો. બેનો રેશિયો લો તો v1 બાય v2 નો હોલ સ્ક્વેર થઈ જશે બરાબર 0.5 ભાગ્યા 2 એટલે 1/4 થાય. v1 બાય v2 1 હાફ થશે. v1 બાય v2 1 હાફ થઈ જશે. સમજો, જો કે ક્વેશ્ચન ને ધ્યાન આપતા જોજો, ખબર પડશે. બીજું અહીંયા સાથે બતાવ્યું છે, બે ફોટોન છે, f1 f2 આવૃત્તિ વાળા છે બરાબર. m દળના ઇલેક્ટ્રોનનો મહત્તમ વેગ v1 v2 છે. આમાં વર્ક ફંક્શન નથી તો બાદ બાકી લેવી પડશે. જેમ કે હું ગતિ ઉર્જાનું એક રિલેશન યુઝ કરીને બતાવું છું. જો તમને હાફ m v સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ hf માઇનસ 5 પહેલા માટે લખું તો v1 hf 1 કરું અને માઇનસ 5 કોન્સ્ટન્ટ. બીજા માટે લખું હાફ m v2 સ્ક્વેર બરાબર hf2 માઇનસ 5. આ બેને લખ્યું. હવે આપણે આ સ્ટેપ લાવવું હોય v1 સ્ક્વેર v2 સ્ક્વેર તો બાદ બાકી કરી દો, 5 નીકળી જાય. તો 5 નહીં આપ્યો આમાં, તો અહીંયા કેટલા લખીશ? હાફ m v1 સ્ક્વેર માઇનસ v2 સ્ક્વેર બાદ બાકી કરી બરાબર h કોમન f1 માઇનસ f2 આવે. બસ તમે સબ્જેક્ટ બનાવી દો તો લગભગ આઈ થિંક પહેલો જવાબ આવી જશે. કયો થશે? બરોબર છે. ચલો, અહીંયા બતાવ્યું છે. હવે આ ક્વેશ્ચનમાં આઈ થિંક આપણે લઈ લીધો તો એટલે હું ફરી બતાવતો નહીં. વોલ્ટેજ વાળો ફોટોનનું દળ બી આવડે ને, કેટલું થાય? E બાય hf upon c સ્ક્વેર. E બરાબર mc સ્ક્વેર. પછી આટલા વોલ્ટેજ, આટલી ઉર્જા આપી હોય તરંગ લંબાઈ, ફક્ત સૂત્ર બોલો. ચલો, લેમ્ડા બરાબર h upon રૂટ 2m k અને k ના બદલે જૂલમાં ફેરવી કાઢવાના. બરોબર છે? ગણી શકો. હવે જો ઇલેક્ટ્રોનનું વેગમાન આપ્યું છે, આટલી તરંગ લંબાઈ ફોટોનના જેટલું થાય. ઇલેક્ટ્રોનનું વેગમાન ફોટોનના જેટલું થાય તો વેગ કેટલો આવ્યો હતો ને હમણાં દાખલો. ઠીક છે. હવે અહીંયા એક સમજવા જેવું કોન્સેપ્ટ છે. કણના સ્થાનની અનિશ્ચિતતા તરંગ લંબાઈ જેટલી છે. ધેટ મીન્સ ડેલ્ટા એક્સ બરાબર લેમ્ડા થાય છે. ડેલ્ટા એક્સ બરાબર લેમ્ડા. તો વેગમાનની અનિશ્ચિતતા કેટલી થાય? આપણને ખ્યાલ છે ડેલ્ટા એક્સ ડેલ્ટા પી બરાબર h કટ. તો આટલું લખ્યું છે. ડેલ્ટા એક્સ ના બદલે લેમ્ડા લખી દો. ડેલ્ટા એક્સ ના બદલે લેમ્ડા લખું તો લેમ્ડા ઇન્ટુ ડેલ્ટા પી બરાબર h કટ. તો કેટલા થાય? h કટ બાય લેમ્ડા. એ ઓપ્શન થશે. ઓકે. હવે જો અહીંયા બતાવ્યું છે પ્રોટોન ઇલેક્ટ્રોન એક ડબ્બામાં પૂર્યા છે. વેગની અને તેમના વેગની અનિશ્ચિતતાનો ગુણોત્તર જોઈએ છે. વેગની અનિશ્ચિતતાનો ગુણોત્તર તો સિમ્પલ છે. ડબ્બામાં પૂર્યા હોય તો એ કન્ડિશનમાં તમને જે રિલેશન આપ્યું છે ને, ડેલ્ટા એક્સ બરાબર ડેલ્ટા એક્સ ડેલ્ટા પી બરાબર h કટ, તમે આના ઉપરથી રિલેશન યુઝ કરી લો તો જવાબ મળશે. શું કરીએ કાંઈ? જો એક ડબ્બામાં પૂર્યા હોય તો ડેલ્ટા એક્સ કોમન રહેશે અને પછી વેગમાન સરખાઈને જવાબ આવી જશે. ખબર પડે કે નહીં? ડેલ્ટા એક્સ સરખો હશે બંનેનો, એક જ સ્થાનની અનિશ્ચિતતા. ડેલ્ટા પી નો રેશિયો લઈ લેવાનો તો ડેલ્ટા પી1 ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા પી2 તો રિલેશનમાં આવી જશે. કયો ઓપ્શન આવે એબીસીડી થી? ઠીક છે. હવે ફરી પાછો જો આ દાખલો આપણે ગણ્યા હતા અને ટેક્સ્ટબુક નો રિલેશનમાં છે એટલે તમે લોકો લઈ જજો. અમારે ટાઈમ પાસ નહીં કરતો. વોલ્ટેજ ઉપરથી પ્રોટોન અને આલ્ફા કણ ની તરંગ લંબાઈ સમાન છે તો કઈ રાશિ સમાન હશે? પ્રોટોન અને આલ્ફા કણ
તરંગ લંબાઈ સરખી હોય તો વેગમાનનું સૂત્ર બોલો. તો આ સમાન થઈ જાય તો વેગમાન કેવું રહેશે? કોમન રહે. હવે પછી બતાવ્યું છે ધ બોર્લી તરંગ લંબાઈ 10 થી -10 થી ઘટાડીને આટલી કરી છે. ઉર્જા કેટલી કરવી પડે? ધેટ મીન્સ તરંગ લંબાઈ અડધી કરી કે નહીં? તરંગ લંબાઈ અડધી કરી તો ઉર્જાનું સૂત્ર બોલો અથવા તરંગ લંબાઈનું રિલેશન બોલો. h/√2m × k લેમ્બડા proportional to 1/√k. બીજા શબ્દોમાં જોઈએ તો સ્ક્વેર કરી દઉં તો લેમ્બડા સ્ક્વેર proportional to 1/k તો k proportional to 1/λ². બોલો તરંગ લંબાઈ અડધી કરી ઉર્જા 4 ગણી થઈ જાય. તરંગ લંબાઈ અડધી કરીએ તો ઉર્જા 4 ગણી થઈ જશે કારણ કે વ્યસ્તનું રિલેશન છે એટલા માટે ઓપ્શન એ આવી જશે. બોલો ક્યાં સરખી કીધી છે? કયામાં? ઉર્જા સરખી થશે. ક્યાંથી સરખી થાય? હવે ઉર્જાનું ઇક્વેશન બોલો બોલો. લેમ્બડા બરાબર આવી જાય કે નહીં? હા તો એ નહીં થાય સરખું. બરોબર ઠીક છે. હવે આ બી એક સેમ રિલેશન છે. 25 દાખલા છે વધારે નથી. હવે જો પ્રોટોન આલ્ફા કણની તરંગ લંબાઈ સરખી છે તો વેગનો ગુણોત્તર. પ્રોટોન આલ્ફા કણની તરંગ લંબાઈ સરખી છે તો વેગનો ગુણોત્તર તમને સીધું ઇક્વેશન λ1 = લેમ્બડા પ્રોટોન = લેમ્બડા આલ્ફા કણ. હવે લેમ્બડા બરાબર h/mv પ્રોટોન માટે બરાબર h/mv આલ્ફા માટે. બોલો આવડે કે નહીં? સ્ટેપ મેં મૂક્યા છે જ્યાં જરૂર પડે અટકો તો જોઈ લેજો. ફરી એકવાર ગણવાના રહેશે. બરોબર છે. m0 જેટલું સ્થિર દળ હોય અમે ગણાયેલો છે પણ છતાં એકવાર બતાવું છું. m0 જેટલું સ્થિર દળ હોય તો શૂન્યાવકાશમાં પ્રકાશની ઝડપથી ગતિ કરે ધ બોર્લી તરંગ લંબાઈ કેટલી? ચલો ધ બોર્લી તરંગ લંબાઈનું સૂત્ર λ/h/mv. ઠીક છે. m કેટલો થાય? m બરાબર m0 √1 - v²/c². પણ જ્યારે વેગ જ પ્રકાશના વેગ જેટલો છે તો m બરાબર કેટલો થાય? m0 √1 - c²/c². એટલે m0/0 થયા તો m બરાબર ઇન્ફાઇનાઇટ થયા. m બરાબર ઇન્ફાઇનાઇટ થાય. હવે m ટેન્ડ્સ ટુ ઇન્ફાઇનાઇટ આવ્યો તો લેમ્બડા ટેન્ડ્સ ટુ 0 આવે તો એનો મતલબ તરંગ લંબાઈ કેટલી આવે? 0 થશે. સમજાવું કોન્સેપ્ટ? બરોબર છે. હવે જો એ જ પછી અહીં કહ્યું છે ધાતુની સપાટીવાળા ફોટોઇલેક્ટ્રિક સેલ પર 40 સેન્ટીમીટર કેન્દ્ર લંબાઈ વાળો બહિર્ગોળ લેન્સ વડે સૂર્યનું પ્રતિબિંબ પાડતા I જેટલો પ્રવાહ મળે છે. હવે અડધી કેન્દ્ર લંબાઈ કરી નાખીએ તો પરંતુ સરખો વ્યાસ છે તો તીવ્રતા કેટલા ગણી પ્રવાહ કેટલા ગણો થશે? હવે અહીંયા તમને ખ્યાલ આવશે કે કેન્દ્ર લંબાઈ અડધી કેન્દ્ર લંબાઈ પણ સમાન વ્યાસ ધરાવતામાં વ્યાસ સરખો હશે ને તો ઇન્ટેન્સિટી કોન્સ્ટન્ટ રહેશે. વ્યાસ સરખો હોય તો પ્રકાશ આવવાનો જથ્થો કેવો રહે? સમાન રહેશે. ફરીથી સમજજો કોન્સેપ્ટમાં. અહીંયા તમે ઓબ્ઝર્વ કરશો લેન્સનો વ્યાસ કોમન રાખ્યો છે. લેન્સનો વ્યાસ કોમન છે તો જેટલો પ્રકાશ આવવાનો છે એટલો જ આવશે. કેન્દ્ર લંબાઈમાં જ વધઘટ થાય છે, તીવ્રતામાં વધઘટ નહીં થાય. તીવ્રતામાં વધઘટ નહીં થાય તો તીવ્રતા કોન્સ્ટન્ટ રહેશે, પ્રવાહ બી કોન્સ્ટન્ટ રહેશે. પ્લાન્ક અચળાંકનું સૂત્ર કોણીય વેગમાન જેટલું. બોલો આવડશે આ બધા દાખલાઓ?